કેમ છો મિત્રો? અમારી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છીએ બટેટાના વડા। તો સૌપ્રથમ આપણે બાફેલા બટેટાને મેશ કરી લઈશું। હવે તેમાં કોથમીર, લાલ મરચું પાવડર, લીંબુનો રસ, ગરમ મસાલો, જરૂર પ્રમાણે ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મસાલો રેડી કરી લઈશું। હવે આપણે એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં થોડું થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લેવાનું છે। મિક્સ થઈ જાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં 2 ચમચી જેટલું બેકિંગ પાવડર ઉમેરી તેમાં 3 થી 4 ટીપા લીંબુનો રસ નાખીશું। હવે આ રીતે મસ્ત બેટર રેડી કરી લેવાનું છે। બેટર રેડી થઈ જાય એટલે આપણે મસાલો બનાવ્યો એના આપણે નાના નાના શેપમાં બોલ બનાવી લઈશું અને તેને બેટરમાં સારી રીતે રબડોળીને ગરમા ગરમ તેલમાં ડીપ ફ્રાય કરી લેવાના છે। તો આપણા ગરમા ગરમ બટેટાના વડા બનીને તૈયાર છે। જો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।